ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આશા છે કે તમે સહુ સારા અને સ્વસ્થ હશો. મારું નામ છે BN પટેલ. હું સરકારી પોલિટેકનિક વલસાડ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ખાતાના વડા તરીકે ફરજ બજાવું છું. GTU દ્વારા શરૂ કરાયેલા વિડિયો લેક્ચર સિરીઝમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ડિપ્લોમામાં મિકેનિકલ એન્જિનિયરિંગના 6થા સેમિસ્ટરમાં કેમ વિષય ભણાવવામાં આવે છે. આ વિષયમાં યુનિટ નંબર 4માં CNC પાર્ટ પ્રોગ્રામિંગમાં આવતી કેન સાયકલ વિશે આપણે અભ્યાસ કરશું. કેન સાયકલ એટલે શું મિત્રો? કેન સાયકલ એક માધ્યમ છે કે જેના દ્વારા રિપીટ થતા મશીનિંગ ઓપરેશન ખૂબ જ સરળતાથી પાર પાડી શકાય. A scan cycle is a way of conveniently performing repetitive CNC machine operation. મિત્રો, કેન સાયકલને બીજી રીતે પણ ડિફાઇન કરી શકાય કે કેન સાયકલ મશીનને અમુક ચોક્કસ પ્રકારની પેટર્ન ઓફ મૂવમેન્ટ્સ ફોલો કરવા માટે કમાન્ડ આપે છે. A CAN cycle is a command that gives the machine instruction for the pattern of movements. ડ્રિલિંગ, ફેસિંગ, થ્રેડિંગ વગેરે ઓપરેશન કે જેમાં મૂવમેન્ટ્સ રિપીટ થતી હોય તેને ખૂબ સરળતાથી આપણે કેન સાયકલ વડે કરી શકીએ. મિત્રો, કેન સાયકલને આપણે એક ડ્રિલિંગ ઓપરેશનના ઉદાહરણ વડે સમજીશું. મિત્રો, તમે જાણો છો કે ડ્રિલિંગ ઓપરેશન 4 સ્ટેપ્સમાં પૂર્ણ થાય છે. સ્ટેપ 1માં કટિંગ ટૂલ પોઈન્ટ 1 ઉપર આવે છે, એટલે કે હોલને લોકેટ કરે છે. સ્ટેપ 2માં કટિંગ ટૂલ પોઈન્ટ 2 ઉપર આવશે, એટલે કે રેફરન્સ પ્લેન સુધી આપણે કટિંગ ટૂલને મૂવ કરીએ છીએ. સ્ટેપ 3માં કટિંગ ટૂલ વર્કપીસની અંદર પોઈન્ટ C3 સુધી ડ્રિલિંગ કરશે. તેમજ સ્ટેપ 4 દરમિયાન આપણે ડ્રિલિંગ થઈ ગયા બાદ કટિંગ ટૂલને તેના રેફરન્સ પ્લેન ઉપર પાછું લાવીશું. આમ મિત્રો, આપણે જોયું તેમ 4 સ્ટેપ્સની અંદર આપણું ડ્રિલિંગ ઓપરેશન પૂર્ણ થશે. મિત્રો, આપણે આગળ ભણી ગયા તેમ ડ્રિલિંગ ઓપરેશન પૂર્ણ કરવા માટે 4 સ્ટેપ્સની જરૂરિયાત પડે. આનો અર્થ એ થાય કે CNC મશીનમાં ડ્રિલિંગ પ્રોગ્રામ લખવા માટે આપણે ઓછામાં ઓછી 4 લાઇનનો પ્રોગ્રામ લખવો પડે, જેમાં પહેલી લાઇનમાં લખીશું N010 G00 X1 Y1, જેના વડે આપણે હોલની પોઝિશનને લોકેટ કરશું. બીજી લાઇનમાં આપણે લખશું N020 G00 X2 Y2. તે દરમિયાન આપણું કટિંગ ટૂલ આપણે રેફરન્સ પ્લેન સુધી લાવશું. ત્રીજી લાઇનમાં લખીશું N030 G01 Z3. આ દરમિયાન આપણે પોઈન્ટ 3 સુધી ડ્રિલિંગ કરશું. ચોથી લાઇનમાં લખીશું N040 G00 X4 Y4. એ દરમિયાન આપણું કટિંગ ટૂલ ફરી પાછું રેફરન્સ પ્લેન્સ પર આવી જશે. આ રીતે આપણે મિનિમમ 4 લાઇનમાં ડ્રિલિંગ પ્રોગ્રામ લખવો પડે. આના કરતાં તો મિત્રો, આપણે જો કેન સાયકલનો ઉપયોગ કરશું તો CNC પ્રોગ્રામમાં 4 લાઇન લખવાના બદલે આપણે ફક્ત અને ફક્ત એક જ લાઇન લખી શકીએ, જે ખૂબ જ સરળ છે અને આપણો સમય પણ બચશે. એ કેવી રીતે? તો ચાલો જોઈએ. ડ્રિલિંગ ઓપરેશન કરવા માટે ડ્રિલિંગ કેન સાયકલનો ઉપયોગ કરશું, જે આ રીતે દર્શાવવામાં આવે છે. G81 X Y Z R K અને F.
જ્યાં G81 કેન સાયકલ ફોર ડ્રિલિંગ છે. એક્સ અને વાય એ હોલ પોઝિશન દર્શાવે છે. ઝેડ એ ડ્રીલ માટેની ઊંડાઈ દર્શાવે છે. આર એ રેફરન્સ પ્લેન દર્શાવે છે કે એ કેટલી વાર આપણે ડ્રીલ ઓપરેશન રિપીટ કરશું તે દર્શાવશે. એફ એ ડ્રિલિંગ દરમિયાન આપવામાં આવતી ફીડ દર્શાવે છે. આ રીતે મિત્રો આપણે કેન સાયકલ વડે ફક્ત અને ફક્ત એક જ લાઇનમાં સફળતાપૂર્વક ડ્રિલિંગ ઓપરેશન પાર પાડી શકીએ છીએ. મિત્રો, કેન સાયકલના બીજા ફાયદાઓ પણ છે. જેમાં પહેલો ફાયદો એ કે પ્રોગ્રામમાં નંબર ઓફ લાઇન ઓછી હોવાથી ઓછી સ્ટોરેજ તેમજ મેમરીનો ઉપયોગ થશે. બીજો ફાયદો એ કે પ્રોગ્રામર વારંવાર એક જ પ્રકારની લાઇનો લખવાની કંટાળાજનક પરિસ્થિતિમાંથી બહાર આવી શકે. ત્રીજો ફાયદો એ કે પ્રોગ્રામ ફક્ત એક જ લાઇનમાં લખેલો હોવાથી પ્રોગ્રામિંગમાં ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે કેન સાયકલ અને તેના ફાયદા વિશે જાણકારી મેળવી. તો હવે ચાલો આપણે વિવિધ કેન સાયકલ વિશે જાણકારી મેળવીશું. નંબર 1 છે G81 એટલે કે સ્ટાન્ડર્ડ ડ્રિલિંગ સાયકલ. નંબર 2 છે G82 એટલે કે ડ્રીલ વિથ ટાઈમ 12. નંબર 3 છે G83 એટલે કે ટેગ ડ્રિલિંગ સાયકલ. નંબર 4 છે G84 એટલે કે ટેપિંગ સાયકલ વિથ રાઇટ હેન્ડ ટ્રેડ. નંબર 5 ઉપર છે G85 એટલે કે ટેપિંગ સાયકલ વિથ લેફ્ટ હેન્ડ ટ્રેડ. નંબર 6 ઉપર છે G86 એટલે કે સ્ટાન્ડર્ડ બોરિંગ સાયકલ. નંબર 7 ઉપર છે G98 એટલે કે રિટર્ન ટૂલ ટુ ઇનિશિયલ પ્લેન. નંબર 8 ઉપર છે G99 રિટર્ન ટૂલ ટુ રિટ્રેક્ટ પ્લેન. નંબર 9 ઉપર છે G80 એટલે કેન સાયકલ કેન્સલ. મિત્રો, આપણે કેન સાયકલનો યુઝ કરીએ તેમ કેન સાયકલને કેન્સલ કરવા માટે આપણે G80 કમાન્ડનો યુઝ કરશું. આપ સહુ વિદ્યાર્થી મિત્રોનો આવા સમયમાં પણ ઘણો સહકાર મળ્યો છે. આપ સહુએ આપનો કિંમતી સમય આપ્યો એ બદલ હું આપનો GTUનો, વડી કચેરી તેમજ સરકારી પોલિટેકનિક વલસાડનો ખૂબ ખૂબ આભારી રહીશ. થેન્ક યુ. જય હિન્દ.